થોડીક ભક્તિ કરો ને, એટલી સેવા પૂજા સવારમાં દીવાબત્તી કરો, કારણ સેવા કરો તો એટલી અક્કલ છે, બુદ્ધિ છે, તો એનો ઉપયોગ કરો. ઘણા માણસ નજરમાં આમ ખૂચીએ આપણે નવા કપડાં પહેરીએ ને તો પછી અમારે બહારને જવું જોઈએ, થાય કઈ બીમારી નો જ થાય ને, શાંતિથી બેહવું જ નથી, કંઈક ને કંઈક કામ જોઈએ જ. કા પરમાત્મા ભગવાન સર્વેશ્વર શ્રી શંકર પોતાના એ કૈલાસ લોકની અંદર ઊભા થયા છે, મૃગચર્મને બાંધ્યું છે, ભયંકર તાંડવ કરે છે. પછી આ છે માળા, કુંડળ, હાથના અને પગના કડા. તો આવી કંઈક નાના મોટી કાનાજીના વાઘા અને સિંગારની અમે જુનાગઢથી ખરીદી કરી હતી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે ને, તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યાનો. તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે, બસ એક વાસણ ઉટકવાના જો, બાકી બધું કામ થઈ ગયું છે. ને અત્યારમાં જો અમારે આવી ગયા છે 5 કિલો બટેટા અને 100 ગ્રામ મરચાં. સાહેબને આજે 11 છે ને સાહેબ. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 11 છે ને તમારે આજ? મારે કાંઈ નંબર, હમણાં રોટલો ખાધો, ફરાળી રોટલો ખાધો. હા બોલો, કાલ સોમવારનું એકટાણું કર્યું ને, એટલે હવે આજ 11 નથી રહેવાની. તો મારે ને બાને છે આજે એકાદશી, અને બા અત્યારમાં છે ને ગયા તા મંદિરે પવિત્રા ધરાવવા અને આરતી કરવા. તો મંદિરે બા જઈ આવ્યા છે, ત્યાં સુધી મારું ઘરનું બધું કામ થઈ ગયું છે. તો હવે ચા પીવો ને? બાને પેડા ખાવા હે. ચા તો પીવો પડે. કેળા ને પેડા ખાવા. માની બા તમાર જેવા ન હોય બધાય ખા 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 કરે, ઉઠે ત્યાંથી. ખાવા હાટું તો 11 નથી રહી કે, એટલે 11 નો રહેવાય કે ખોટું એ કે પેટના જીવડા મારવાના. મેં કીધું એ વાત બરાબર છે. કા કાબા કાંઈ વાંધો નહીં, અમારા પેટના જીવડા ભલે મરી જાય, અમને પાપ ભલે લાગે. એમને અમે ભલે પુણ્ય ન કમાય, તમે 11 થયો. હા, તે બાપ 11 રે એનું પુણ્ય તમને જ મળે ને. એવું ન હોય. હા, ભક્તિમાં ભાગ નથી પડતો. નથી પડતો તો થોડીક ભક્તિ કરો ને, એટલી સેવા પૂજા સવારમાં દીવાબત્તી કરો, કારણ સેવા કરો તો એટલી અક્કલ છે, બુદ્ધિ છે, તો એનો ઉપયોગ કરો. નથી કરવી ભક્તિ એવી આ રીતના અમારે ભૂખા રહીને નથી કરવું કાંઈ. રાજાને ઘરે એને ઘરની રાજાને 11 હતી, એને કોકને બ્રાહ્મણને ફરાર કરાવીને પોતાને ફરાર કરવાનો હતો. એને કોઈ ન જાય કે ગમે એ માણસ જડે છે. તો કે હવે આપણે શું કરવું, કોઈ આપણને જડતું તો નથી. તો કે તમે પ્રજાપતિમાં જાઓ. પછી ખાખું બે બાજુ ને એમાં ગોવાઈ ગયો તો ખાધું અને હતી 11 એને ફરાર કરાવી રાજાએ. તો એને કેટલું પુણ્ય મળ્યું કે હા હું હવે ખાધું નથી, એટલે આ પુણ્ય રાજાને મળ્યું. હા, પ્રજાપતિ બે હાહુ બાજ્યું એટલે એમાં કોકને ખબર પડી કે વાહ પ્રજાપતિ ભણી ત્યાં કોક હાહુ બાજ્યો આપણે એવું નહીં કરવાનું. પેલા હાહુ બે ને છે ને જમી લેવાનું, હુંડો એક ખાઈ લેવાનું, પછી બે ને બાંધવાનું. હા, એનર્જી રે, ખાધા વગર નો બધાય તો બધી એનર્જી જઈ. અમાર બાના ઓઠાઈ કેવા હોય, એક ખાઈ જાય પણ ઠુંડો એક ખાઈ એવા સાચું, પણ ખાઈ જાય એ પણ મારે બીજે દી જો તું પૂન દે ને તો બહુ મળે. હુંડો એક ખાધાનું. હાલો, તો અમારે બેને બપોરા કરવાના છે, બેને ફરાળ છે. હવે જોઈએ શું થાય, કેમ કે રાજીગ્રામ શીરો તો ફાઇનલ જ છે. તો તમને ખબર છે અગાઉમાં નક્કી થઈ ગયું હતું. જો ત્યારે તો બટેટા બે બાજુ વાત રાખે બા. નહીં, બે હાટું લે, અટાણ બટેટાનું શાક કહીશે ને તો હાલશે. મારી જિંદગીમાંથી બટેટા કેદી જાય એ નથી ખબર પડતી. મારા ભાગ્યમાં હે ને ઓલા લેખ લખાય છે ને છઠ્ઠીના, એમાં તમે તો લખા જઈશો કે અહીંયા પન્નારે પડવાના, ભેગા બટેટા લખાય છે, તારા આજીવન બટેટા ખા.
બટેટા મને બટેટાનું નામ સાંભળું ને તો મને કેમે થાય મને બટેટા ન ભાવે ને આ બધા નહીં ઉઠીને સવારમાં બટેટા જ દ્યો એટલે હાલે મને ન ભાવે કકુલે ખાવું પડે ખાઈ લે પાછા કે કહું લે એવો ભૂખી ન રહો બટેટા ખાઈ ખાઈ લેવાનું વિચારે દાંત નથી એટલે બટેટા ને કેળા ઈ જ હાલે ખાવામાં બહુ તો પેડા બરાબર ને ન માનવી બિયાડે કે ન એટલે જ ચોખ્ઠું ફિટ નથી કરાવતા એ કે હોય તો એ કે આપણે કઈ કડક વસ્તુ બહુ ખવડાવે ને આપણે આ પોચું પોચું ને બટેટા ને શીરો ને પેડા ને થાબડી ને એવું ખાઈને મજા મજા કરીએ કે સારું કાંઈ વાંધો નહીં બાપા ખાઓ ને આનંદથી રહ્યો ને મજા કરો એટલે અમે રાજી ને તમે રાજી જો તમે રાજી રહો ને તો અમારા ભગવાન રાજી રહે બરાબર ને સાહેબ તો સારું હાલો અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે કેમ કે સવારમાં અમારા ઘરના કામ થઈ જાય ને પછી અમે નવરા હોય એટલે પછી એને તમારે વાતોનો કોહ જોડી દેવાનો બરાબર તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને હા મારો આ ડ્રેસ મને કેવો લાગે છે ને ખાસ કરીને કહેજો આજ મેં પહેલી વાર પહેર્યો મસ્ત 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 ઘણાય માણસ નજરમાં આમ ખૂચીએ આપણે નવા કપડાં પહેરીએ ને તો હમણાં એક દુકાનેથી એક ભાઈ આવ્યો ને રવિવાર આવ્યો મેં કીધું રવિવારે કેમ અત્યારે મને કે યાર ઘરેથી કંટાળી જાય એટલે રવિવારે અમે બાના કરીને નીકળી જાય તો મેં કીધું મને અહીંયા શોખ થાય મેં કીધું મને રૂપિયાની લાલચ છે હું રવિવારે એટલે જ આવું મેં કીધું હે તમારથી કંટાળી જાવ તો ઘેર જ ના આવતા કંટાળી જાવ તો ઘણી જગ્યાએ છે હો ન્યા રેજો આઈ નો આવતા જો તમારો દીકરો હવે 20 વર્ષે મારાથી કંટાળી નથી ગયો એ બોલથી તો બોયલા વગર હાલે બોયલા વગર તો બોરે ન વેચાય આપણે ક્યાં બોર વેચવા આ તો કઈ નહીં બોલવું તો પડે મૂંગા રહે ને તો કોઈ રહેવા ન દે હાલો જય માતાજી 5 વર્ષ મૂંગી રહીતી પણ ખબર પડી ગઈ આપણે મૂંગા રહેવામાં માલ નથી બોલવું જ પડશે નહીં બોલીએ ને તો આ બધાય કાઢશે ઘરમાં અહીંયા કામ કરવા વળગી જાવ આપણે કામ થઈ ગયું એટલે જ અત્યારે મેં વાતોને કોહ જોડ્યો છે અરે જય માતાજી હવે તારી એને લપ કરવાથી કાંઈ ફાયદો નથી આપણે ભગવાન જેવા ભગવાન હતા ને એ મારે કાંઈ નથી સાંભળવું આમ જો બોલે ન પૂગે ને એટલે છટક બારી છટકી જાય આ જો અમારે ડેલીમાં બારી જ છે ને બારીથી છટકી જાય તો હારું હાલો મળ્યા જો અમારા બાને છે ને નવરા બેઠા હક ન થાય જો બે ફૂલ ને પાંદડા ખર્યા ને એટલે સીધો હાવેણો લીધો જેવા ફૂલ ખરે ને પાંદડા ખરે ને એટલે બા વાયરા જ કરે ને ભૈરા જ કરે બા આખો દી તમે વારશો ને તોય છે ને આરો નહીં આવે એમાં હા તો તમે કોરું કરી લેવો તો આગળ ઝાપટું આવી જાય જો ફરી પાછો અંધારીને આવ્યો છે વરસાદ હમણાં છે ને કેવો સરસ તડકો હતો હા પછી અમારા બાને જવું જી થાય કઈ બીમારી નો જ થાય ને શાંતિથી બેસવું જ નથી કંઈક ને કંઈક કામ જોઈએ જ કા હાલો હા કામ કરો તો હાલો હવે રસોઈ માંડીએ બટેટા બફાઈ ગયા છે બાપ દીકરી હાટું શાક રોટલી બનાવવાના છે અમારે હાહુ હાટું ફરાળ બનાવવાનું છે તો ફટાફટ આપણે આપણું મિશ્રણ સંભાળી લઈએ એટલામાં તમારે ધારાબેને આવી જાય કા જરા કંઈ છે ને પાણી ભર્યું ન રહેવું જોઈએ એટલે બાને હક ન થાય હામેણો લીધો નથી ને વાયરું નથી જો આરતી થાય રણછોડરાય મંદિરે અત્યારે થાય ને બા આરતી થાય રણછોડરાય મંદિરે આજો સંભળાય હા ભોગની જ આરતી થાય હા ગજા ના રોજ આટાણી જ થાય આ ઓલી જ છે ભોગની આરતી ભોગ ધરાય ને ના રોજ હોય હાલો તો બટેટા બફાઈ ગયા છે સિંગદાણાનો ભૂકોય કરી લીધો છે અને આ બાજુ વેફર લઈ લીધી છે તો મારે બનાવી છે મારી ફેવરેટ એવી માંડવી બટેટાની ખીચડી ચાલો ફટાફટ પહેલાં ખીચડી બનાવી લઉં વેફર તરી લઉં અને પછી શાક રોટલી બનાવીશ તો કોની ફેવરેટ છે માંડવી બટેટાની ખીચડી મને કહેજો કમેન્ટમાં ઓ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો બધા બેસી ગયા છે બપોરા કરવા હાલો તમે બધાય બપોરા કરવા અને અમારી ધારાબેને છે ને પહેલાં બપોરા કરી લીધા ને હવે ફરાળ કરવા બેઠી છે કા બેન તો પછી 11નું ફરાળ તો કરવું પડે તો હાલો બપોરા કરી લઈએ ને પછી હાલો બેન તો હું ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને અમારે જવું છે કપડાં લેવા કોના મારા તો ધારાબેનના કપડાની ખરીદી કરવા જવું છે તો અત્યારે અમે આંબાવાડીમાં જઈએ છીએ કેમ કે સાહેબ પાસે અત્યારે ટાઈમ છે પછી ટાઈમ ન હોય એટલે રહી જાય ને આજ વરાપઈ છે તો મેં કીધું હાલો કપડાની ખરીદી કરી આવે કેમ કે રક્ષાબંધન નજીક આવે ને તો ખરીદી કરવી પડે કા ધારાબેન
તો હાલો જઈએ આંબાવાડીમાં. ચલો ચલો કરી આજ કપડાં લેવા જવાનું. હરક તો જો બપોરે ઉતી નહીં. ચલો વાત આ છે અમારા ગામની કાપડ બજાર એટલે કે આંબાવાડી. અત્યારે તો જો પરમ શાંતિ છે બજારમાં. 5 વાગ્યા પછી ઘરાકી દેખાય કાશે ને બધે સેલના બોર્ડ લાગી ગયા છે. છેલ છેલ છેલ. હાલો ફ્રેન્ડ, તમે પહોંચી ગયા છે આંબાવાડીમાં. તો હાલો હવે તારાબેનના કપડાની ખરીદી કરી લઈએ. તારાબેને તો પહેલા એન્ટ્રી કરી. ચલો ખરીદી થઈ ગઈ છે, હવે જઈએ ઘરે. હાલો જય શ્રી કૃષ્ણ. હાલો તો સાહેબ સીધા દુકાને ગયા. ટાઈમ થઈ ગયો 4:45 વાગ્યાનો. હવે મારે હિંડોરા સજાવવા છે અને કાનાજીને ઝુલાવાના છે. અને ધારાના કપડાં હું તમને નિરાતે સાંજે બતાવીશ. અને હા, કાનાજીના વાઘા અને સિંગારને બધું બતાવવાનું છે, તો બધું એકારે હું તમને બતાવીશ. અને અત્યારે હું હિંડોરા સજાવી લઉં ત્યાં સુધીમાં મારા ધારાબેન છે ને હા હોમવર્ક કરી લે. જેટલું થાય એટલું કર હો. તો હું ફટાફટ હિંડોરા સજાવી લઉં પછી આવું. અને મમતા ફઈ આવે ને તો દરવાજો ખોલજે હો. હજી જો વાસણે પડ્યા છે તો હાલો પછી નિરાતે ચા પાણી પીએ. હાલો ફ્રેન્ડ, તો આજે મેં પવિત્રાના હિંડોરા સજાવીને તૈયાર કર્યા છે. અને મારા કાનાજીને પણ સરસ મજાના તૈયાર કરી અને હિંડોરામાં બિરાજમાન કરી દીધા છે. તો હાલો હવે કાનાજીને ઝુલાવી લઈએ, દર્શન કરી લઈએ અને આશીર્વાદ પણ લઈ લઈએ. તો તમે પણ બધા દર્શન કરી લેજો. અને હા, મને કમેન્ટમાં કહેજો કે આજનું આ હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું. રાધે રાધે. હાલો તો રોંઢાના બધા કામ થઈ ગયા, ચા પાણી પી લીધા. તો હવે જઈએ આપણે રણછોડરાયજીના મંદિરે હિંડોળાના દર્શન કરવા. તો હાલો મંદિરે જઈએ, દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. હાલો ફ્રેન્ડ, તો તમે પણ બધા દર્શન કરી લો ને. આજે તો સરસ મજાના રીંગણાના હિંડોળા બનાવ્યા છે. તો હાલો હવે કાનાજીને ઝુલાવી લઈએ. ભગવાન શંકર એકવાર શિવ શબ્દ કોઈ માણસના મુખમાં પરમાત્મા ભગવાન સર્વેશ્વર શ્રી શંકર પોતાના એ કૈલાસ લોકની અંદર ઊભા થયા છે. મૃગ ચર્મને બાંધ્યું છે, ભયંકર તાંડવ કરે છે. ભગવાન શંકરને મારે શું મુખ બતાવવું? અરે મારું કદાચ તમે અપમાન કર્યું તો સહન ભગવાન ભૂમિદાજી તમે અપમાન કર્યું. હવે આ શરીર મારે ન જોઈએ. એ સમયે ભગવતી સતીએ પોતાના શરીરમાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો છે. અને એ જ યોગાગ્નિ હાલો ફ્રેન્ડ, વરસાદની એન્ટ્રી થઈ છે ને ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. ને વરસાદ શું કામે આવ્યો એ તમને કહું. હાલો શું કામ આવ્યો? અહીંયા આવે છે શીરાની સુગંધ. સાહેબે દોડીને આવ્યા ને વરસાદે દોડીને આવ્યો. એટલે હા, રાજીગ્રામ શીરો બને એટલે વરસાદ આ આવ્યો. સુગંધ બારોબાર લગી આવે. તો વરસાદને ખાવો કે તમારે મા દીકરાને ખાવું? જો વરસાદે આવ્યો ને. હા તો એ તમારે જેમ ખાધો આગે ખાઈને વહી જાય. હા, સવારે આવ્યો તો એક રેડો, એ પછી આખો દી ખુલ્લું વાતાવરણ હતું. અટાણ પાછી જો એન્ટ્રી થઈ, વરસાદ ચડી આટલું ભાગી જાય આગળ. હા તો હાલો શીરો બનાવી લઈએ, પછી રાતના વેરા કરી લઈએ ને પછી હું તમને વાઘા ને ધારાના કપડા ને બધું બતાવું. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે ને હવે જોઈએ છે કાનાજીના વાઘા. જોઈએ છે નહીં, જોઈએ કાનાજીના વાઘા. તો વાઘા તો અમે છે ને આજ વખતે વધારે નથી લીધા, નહીતર તો હું 8-10
જોડી વાઘા લઈ લઉં, પણ આજ વખતે મેં 4 જ વાઘા લીધા છે. તો પહેલા કલર તો છે લીંબુ પીળો કલર, બહુ મસ્ત કલર લાગે ને પ્રિન્ટ ને ડિઝાઇન નવી હતી એટલે એક આ લીધા. પછી છે ગ્રે કલરના વાઘા, આ છે બાંધણી પ્રિન્ટમાં, અને આ છે એકદમ અલગ જ કલર, પિંક કલર છે કે કેવો હોય કે ખબર નથી પડતી, પણ દેખાવે બહુ મસ્ત લાગે. કા તો રાણી ગુલાબી નથી બા, અલગ જ છે કંઈ. હા, અલગ જ. તો આ કયો કલર છે એ મને કહેજો કમેન્ટમાં. તો આ 4 વાઘા અને 4 વાઘાની મેચિંગની પાઘ લીધી છે. પછી આ છે માળા, કુંડળ, હાથના અને પગના કડા. તો આવી કંઈક નાના મોટી કાનાજીના વાઘા અને સિંગારની અમે જુનાગઢથી ખરીદી કરી હતી. આમાં દિવાળીના વાઘા આવી ગયા ને જન્માષ્ટમીના આવી ગયા. બાકી તો હજી ઘણા બધા નવા એમનેમ જ પડ્યા છે, પણ 1-2 વખત પહેરાવ્યા હોય એટલે એમ થાય કે આપણે કપડાની ખરીદી કરીએ તો ભગવાનની વરસમાં એક વખત તો વાઘા અને સિંગારની ખરીદી કરવી જોઈએ ને. કા એને તો કંઈ તૂટે નહીં કે કંઈ ખરાબ ન થાય. પણ આ એક છે ને મારો શોખ છે કે મને એમ થાય કે દર વર્ષે અવનવા અલગ ડિઝાઇનના અલગ અલગ વાઘા ને સિંગાર ને મુંગટને લઈ આવું ને મારા લાલાને પહેરાવું. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને આ 4માંથી તમને કયા વાઘા વધારે ગમ્યા એ પણ મને ખાસ કરીને કહેજો. મારા ફેવરેટ તો આ છે બાંધણીના, નહીં બહુ મસ્ત લાગશે મારા કાનાજી. તો હાલો હવે ધારાના કપડાં બતાવી દઉં. આજ વખતે છે ને અમારા ધારાબેને વધારે કપડાં નથી લીધા, એક જ જોડી લીધી અને એક એક્સ્ટ્રા ટોપ લીધું છે. એને કેટલા કપડાં ટ્રાય કર્યા, પહેર્યા ને ફોટા પાડ્યા ને કંઈક કર્યું, અંતે એક જ જોડી પાસ કરી. આજ વખતે તો બાએ નથી જોયા, બા વયા ગયા હતા ને કથા સાંભળવા ને અમે બપોરે ગયા હતા. તો જો એક બ્લેક કલરનું પેન્ટ લીધું છે. મારા ધારાએ પહેલી વાર પેન્ટ લીધું હોય એની મરજીથી. આજ વખતે અમે નક્કી કર્યું હતું કે ધારા જે પસંદ કરે ને એ જ કપડાં લેવા. ધારાએ જ કીધું કે મારે પેન્ટ ને ટોપ લેવું, અને પછી બેનને પસંદ આવ્યું જો આ ટોપ. અત્યારે બહુ જ હાલે છે, છોકરીઓ પહેરે. તો આ પિસ્તા કલરનું ટોપ છે અને આની ઉપર આ ટોપ છે. આનો હું ફોટો સાઈડમાં રાખી દઈ, તમે જોઈ લેજો. આ પેર છે અને આ એક્સ્ટ્રા લીધું એટલે એક પેન્ટ ને 2 ટોપ, બેય મસ્ત લાગશે. તો આમાંથી તમને 2 ટોપમાંથી કયું ટોપ ગમ્યું મને કહેજો. બા કેવા છે નથારા? આજ વખતે અલગ જ કલર ડિઝાઇન ને બધું લીધું છે અને કપડું એકદમ મસ્ત મુલાયમ છે કે ધારાને ખૂદશે નહીં, લાગશે નહીં. નહીંતર અમારે મોટી ફરિયાદ ઈ જ હોય. હા, એ અમારે ધારાએ જ સારું ચૂઈનું હો, પસંદ કર્યું નહીં. અમારી ગોગડી છે, હું બોલે સમજાય નહીં. તો સારું હાલો, આવી કંઈક હતી અમારી નાનકડી એવી રક્ષાબંધનની ખરીદી. તો તમને કેવી લાગી અને કેવો લાગ્યો તમને અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ, આવજો, ભોળાનાથ, જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ભોળાનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.